જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સ છો અને તમે ઈચ્છો છો કે તમારા જે ક્લાયન્ટ્સ છે એના તમે કેવી રીતે રિવ્યૂઝ છે ઇફેક્ટિવલી લઈ શકો અને હેન્ડલ કરી શકો, તો બેઝિકલી આ વિડીયોઝ તમારા કામની છે. હું છું અમિત ડોબરિયા, તમારી સાથે અહીંયા સિમ્પલ 6 સ્ટેપ્સમાં હું શેર કરીશ કેવી રીતે તમે ઇફેક્ટિવલી તમારા ક્લાયન્ટ્સ છે એના રિવ્યૂઝ છે એને હેન્ડલ કરી શકો છો. જોઈએ છે લાઈવ ડેશબોર્ડ. સો મોસ્ટ વેલકમ. અહીંયા આપણે ડેશબોર્ડ પર છીએ અને અહીંયા આપણે જોઈશું કેવી રીતે તમે હેન્ડલ કરી શકો છો ક્લાયન્ટ્સ છે એના ઇફેક્ટિવલી રિવ્યૂઝ. મોનિટર રિવ્યૂઝ રેગ્યુલરલી, બિકોઝ ઓફ અહીંયા તમારે રેગ્યુલરલી જો તમે રિવ્યૂઝ કરો છો તો જ આપણે એની મજબૂત પકડ રહી છે આપણા રિવ્યૂઝ પર. સેટઅપ નોટિફિકેશન ફોર ઓલ ન્યૂ રિવ્યૂઝ. ચેક મલ્ટિપલ રિવ્યૂઝ પ્લેટફોર્મ. દરેક જે પ્લેટફોર્મ છે એને આપણે ચેક કરતા રહેવાના છે. પ્રાયોરિટી એડ્રેસિંગ નેગેટિવ રિવ્યૂઝ. જે પણ નેગેટિવ રિવ્યૂઝ આવેલો છે આપણી કંપનીઝ વિશે, આપણી પ્રોડક્ટ્સ વિશે અથવા તો આપણી સર્વિસ વિશે, એને તમારે મોસ્ટ પ્રાયોરિટી આપી અને એને રિઝોલ્વ કરવાનો છે. બિકોઝ ઓફ અહીંયા જે ઇન્ટરનેટ છે એના પર જે આપણી ક્રેડિબિલિટી જો થોડી પણ મિસ આઉટ થાય દેન આપણો બિઝનેસ છે એ બેઝિકલી ડાઉન થવાના ચાન્સીસ વધી જાય છે. તો નેગેટિવ રિવ્યૂઝ છે એને પ્રોપરલી હેન્ડલ કરવાનો છે. એકનોલેજમેન્ટ પ્રોપરલી. પોઝિટિવ રિવ્યૂઝ એટલે કે જે પોઝિટિવ રિવ્યૂઝ જે આપણને આપે છે એનો આપણે હાર્ટલી થેન્કફુલ કહેવાનું છે એમને, બિકોઝ ઓફ એને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરીને અહીંયા તમને રિવ્યૂઝ આપેલો છે. ઇટ્સ અવર ડ્યુટી ટુ એકનોલેજ ધેર રિવ્યૂ એન્ડ ટાઈમ. સો અહીંયા તમારે એ કરવાની છે પ્રોસેસ ટોટલ. અહીંયા તમારી સાથે હું ટૂલ પણ શેર કરું છું, તેનો યુઝ કરીને તમે દરેક પ્રોસેસ છે સિમ્પલ સ્ટેપ્સમાં કરી શકશો. તો અહીંયા આપણે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ હબ જે ટૂલ છે એનો યુઝ કરી તમે જે પ્રોસેસ છે મોનિટર કરી શકો છો. સેકન્ડ સ્ટેપ છે એમાં આપણે જોઈએ છે રિસ્પોન્ડ પ્રોપરલી એન્ડ પ્રોફેશનલી. સો એના માટે આપણે અહીંયા જોઈએ છે પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી, અવોઇડિંગ ડિફેન્સિવ લેંગ્વેજીસ. અહીંયા પણ કોઈ પણ પ્રકારના જે ખરાબ શબ્દો છે એનો યુઝ નથી કરવાનો. કોઈ પણ ક્લાયન્ટ્સ અગર આપણાથી હેપી નથી અને બેઝિકલી ત્યાં આપણે કોઈ એ ટાઈપના નેગેટિવ રિવ્યૂ શેર કરે છે તો અહીંયા આપણે એની સાથે કોઈ એવી લેંગ્વેજ યુઝ નથી કરવાની. બિકોઝ ઓફ અહીંયા તમારી પાસે મલ્ટિપલ ક્લાયન્ટ્સ છે એ પણ વોચ કરતા હોય છે અને ગૂગલના એલ્ગોરિધમમાં પણ દરેક પ્રોડક્ટ્સ છે અપડેટ થતી હોય છે. દરેક કીવર્ડ્સ તમે જે પણ સર્ચ કરતા હોય, ક્લાયન્ટ સર્ચ કરતા હોય, જેથી કરીને આપણે અહીંયા ઓનલી પોઝિટિવ કીવર્ડ્સના યુઝ કરવાના છે અને એન્ડ ઓફ ધ ડે આપણે રિઝોલ્વ કરવાનું છે જે પણ ક્લાયન્ટ્સને પ્રોબ્લેમ છે. બિકોઝ ઓફ અહીંયા તમે જો ક્લાયન્ટને જેટલો હેલ્પફુલી અને પોઝિટિવલી અહીંયા એમને ટ્રીટ કરો છો દેન એ ક્લાયન્ટ છે તમને ન્યૂ બિઝનેસ ડે બાય ડે તમને આપે છે ઇઝીલી. સો અહીંયા એમની સાથે આપણે કોઈ પણ પ્રકારની અધર લેંગ્વેજ યુઝ કરવાની નથી. પર્સનલાઇઝ રિસ્પોન્ડ ટુ શો જેન્યુન કન્સર્ન. જે પણ પ્રકારના કન્સર્ન છે જેન્યુનલી એની સાથે આપણે ડીલ કરવાની છે. પર્સનલાઇઝ એમને મેસેજ કરવાના છે અને જે પણ પ્રોબ્લેમ્સ છે વિધિન 24 to 48 અવર ડિપેન્ડ ઓન ઇઝ યોર બિઝનેસ ઓર સર્વિસ એને ફાસ્ટ ઓફ ધ ફાસ્ટ મોડ ઉપર એને રિઝોલ્વ કરવાનું છે જેથી કરીને ક્લાયન્ટ્સ છે હેપી થઈ જાય અને આપણી જે ઇમ્પેક્ટ છે કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્કેટમાં ફેલાય નહીં બેઝિકલી. એની માટેનો ટૂલ છે અહીંયા હેલ્પ શાઉટ. એનો તમે યુઝ કરી શકો છો અને એની મદદથી તમે જે મેસેજીસ છે એને રિસ્પોન્ડ કરી શકો છો. સો અહીંયા તમારી સાથે હું શેર કરું છું થર્ડ સ્ટેપમાં ઇમ્પ્લિમેન્ટ ફીડબેક સજેશન. એની માટે આપણે અહીંયા ટોપિક જોઈએ છીએ આઈડેન્ટિફાય રિક્વાયરિંગ થીમ ઇન ફીડબેક. જે પણ ક્લાયન્ટ છે એ આપણને જે પણ પ્રકારના રિસ્પોન્સ આપે છે એને ઇમિડિયેટ વેથી આપણે એને રિસ્પોન્ડ કરવાનો છે, ફીડબેક આપવાનો છે. ડોમેસ્ટિક કોમિટમેન્ટ ટુ કસ્ટમર સેટિસ્ફેક્શન. તમારો જે પણ બિઝનેસ છે, સર્વિસ છે, તમારી કમિટમેન્ટ હોવી જોઈએ 100% એમને સેટિસ્ફાઈડ કરવાની એમને. બિકોઝ ઓફ ઓલમોસ્ટ જે પણ ક્લાયન્ટ છે આપણને મની પે કરતો હોય છે અને ઇટ્સ અવર મોરલ ઓથોરિટી ટુ સેટિસ્ફાઈડ ધ ક્લાયન્ટ વિથ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. જે પણ રીઝનને લીધે એને આપણને મની પે કરેલા છે એને 100% પ્લસ મળવી જ જોઈએ 100%. બિકોઝ ઓફ અધરવાઇઝ જે ક્લાયન્ટ છે એ આપણામાં નેગેટિવ થઈ જાય છે. તો અહીંયા આપણે એને સેટિસ્ફેક્શન 100% આપવાનો ટૂલ અહીંયા તમારી સાથે શેર કરું છું જીઓસીજીસ. 4 નંબર છે એન્કરેજ પોઝિટિવ રિવ્યૂઝ. તો અહીંયા તમારે જે પણ પોઝિટિવ રિવ્યૂઝ છે એને એન્કરેજ કરવાની છે. રિક્વેસ્ટ રિવ્યૂ ફોર સેટિસ્ફાઈડ કસ્ટમર. જેટલા પણ સેટિસ્ફાઈડ કસ્ટમર છે એને રિક્વેસ્ટ કરવાની છે હમ્બલી કમ્પ્લીટ કે રિવ્યૂઝ અહીંયા શેર કરે ગૂગલ પર અને ટ્રસ્ટ પાયલટના જે પણ પ્લેટફોર્મ છે એના પર રિવ્યૂઝ શેર કરે વિથ પ્રોડક્ટ જો તમારે હોય તો વિથ ફોટો. બિકોઝ ઓફ જો એ ક્લાયન્ટનો ફેસ છે એ અધર ક્લાયન્ટ જોવે તો એના પર બિલીવ કરે છે પ્રોડક્ટ્સમાં અને ઇઝીલી આપણી પાસેથી પ્રોડક્ટ છે મેક્સિમમ ટુ મેક્સિમમ પરચેસ કરે છે અને સર્વિસ પણ આપણી પાસેથી પરચેસ કરે છે. સો સેટિસ્ફાઈડ ક્લાયન્ટ જેટલા પણ છે એમની પાસેથી આપણે પોઝિટિવ રિવ્યૂઝ લેવાનો છે. પ્રોવાઈડ ઇન્સેન્ટિવ ફોર
લિવિંગ રિવ્યૂઝ, જે પણ આપણે રિવ્યૂઝ આપે છે એને તમે ઇન્સેન્ટિવ આપો, જેથી કરીને જે સેકન્ડ ઓર્ડર્સ આપણી પાસેથી પ્લેસ કરે તો ત્યારે એ રિડીમ કરી શકે, કૂપન્સ તમે આપી શકો છો. સિમ્પ્લિફાય ધ રિવ્યૂ સબમિશન પ્રોસેસ, તમે જે પણ રિવ્યૂઝ લેવા માંગતા હોય તો એની જે પ્રોસેસ છે એકદમ સિમ્પલ હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની ક્રિટિકલ હોવી જોઈએ. અધરવાઇઝ જે ક્લાયન્ટ છે રિવ્યૂઝ ડ્રોપ આઉટ કરી દે છે, એન્ડ ઓફ ધ ડે આપણને રિવ્યૂઝ મળવામાં ડિફિકલ્ટી થાય છે. શોકેસ પોઝિટિવ ટેસ્ટિમોનિયલ ઓન યોર વેબસાઇટ, તમારી વેબસાઇટ છે એના પર દરેક પોઝિટિવ રિવ્યૂઝ છે એને શો ઓફ કરવાના છે, જેથી કરીને ન્યૂ ક્લાયન્ટ્સ છે એના પર જોવે, કનેક્ટ થાય અને તમારી જે પ્રોડક્ટ છે એમાં કોઈ પણ પ્રકારનું એને થોડું ડાઉટ વગેરે હોય આપણી સાથે કે આ કંપનીઝ વિશે કોઈ પણ ડાઉટ્સ હોય તો ઇઝીલી ત્યાં પોઝિટિવ રિવ્યૂ હોવાના લીધે તે ઇઝીલી પરચેસ કરી લે છે. અહીંયા તમારી માટે હું એક ટૂલ શેર કરું છું, ડિજિટલ સિલ્ક, એનો તમે યુઝ કરી શકો છો, જેથી કરીને તમે એન્કરેજ કરી શકો ક્લાયન્ટ્સને પોઝિટિવ રિવ્યૂ માટે. 5th સ્ટેપ છે એમાં આપણે જોઈએ છે લર્ન નેગેટિવ ફીડબેક, એનાલાઇઝ પેટર્ન ઇન નેગેટિવ રિવ્યૂ. નેગેટિવ રિવ્યૂઝો તમારામાં વારંવાર આપણને મળતા હોય તો એની એક પેટર્ન્સ છે નોટિસ કરવાની છે, એ પ્રોબ્લેમ છે એને કમ્પ્લીટલી સોર્ટ આઉટ કરી દેવાનો છે, જેથી કરીને નેક્સ્ટ જ્યારે પણ ક્લાયન્ટ છે એ પ્રકારના કોઈ પણ પ્રકારના નેગેટિવ રિવ્યૂઝ છે શેર કરે નહીં. બેઝિકલી આઈડેન્ટિફાઈ પોટેન્શિયલ પ્રોડક્ટ્સ ઓર સર્વિસ ઇશ્યુ, જે પણ તમારી પ્રોડક્ટ સર્વિસ છે એમાં જે પણ ઇશ્યુઝ છે એને કમ્પ્લીટલી આઈડેન્ટિફાઈ કરો અને એને સોર્ટ આઉટ કરો, જેથી કરીને ક્લાયન્ટ છે એમાં હેપી થઈ જાય અને આપણને પોઝિટિવ રિવ્યૂ મળે એન્ડ ઓફ ધ ડે. ઇમ્પ્લિમેન્ટ ચેન્જીસ બેઝ ઓન ધ ક્રિટિકલ ફીડબેક, જે પણ પ્રકારના ક્રિટિકલ ફીડબેક છે એમાં તમારે કમ્પ્લીટ ચેન્જીસ લાવવાનો છે અને ક્લાયન્ટ છે એને પોઝિટિવ ફીલ થાય એ ટાઈપના આપણે વર્કઆઉટ કરવાનું છે. કોમ્યુનિકેટ ઇમ્પ્રુવમેન્ટ ટુ ધ કસ્ટમરને જે પણ પ્રકારની ડિફિકલ્ટ થઈ હોય ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપોલાઇઝ કરી શકીએ છીએ એમની પાસેથી, અને ધેન આપણે એમની સાથે સારા એવા સ્ટ્રોંગલી રિલેશન બિલ્ડ કરી શકીએ છીએ, જેથી કરીને ક્લાયન્ટ છે આપણને ફ્યુચરમાં પણ બિઝનેસ આપે અને આપણે સારા એવા રિવ્યૂઝ અહીંયા શેર કરે. એની માટેનું ટૂલ છે એક્વાય, એ તમે યુઝ કરી શકો છો નેગેટિવ ફીડબેકના જે પણ સોર્ટ આઉટ કરવા માટે. સો અહીંયા આપણે નેક્સ્ટ 6 સ્ટેપ્સમાં જોઈએ છે એજ્યુકેટ યોર ટીમ. તમારી ટીમ છે ને બેઝિકલી તમારે એજ્યુકેટ કરવાની છે, જેથી કરીને તમારું કામ છે એકદમ સરળ બની જાય. ટ્રેન કસ્ટમર સપોર્ટ ઓર ઇફેક્ટિવ રિસ્પોન્સ સ્ટ્રેટેજિકલી, જ્યારે પણ કોઈ પણ પ્રકારના નેગેટિવ વગેરે આપણામાં રિવ્યૂઝ શો ઓફ થતા હોય તો આપણી ટીમ છે ને ઇમિડિયેટ વેથી સોર્ટ આઉટ કરવાની ટ્રાય કરે. ટીમ છે એને ટ્રેન્ડ કરવાની છે કમ્પ્લીટલી. ફોસ્ટર એ કસ્ટમર સેન્ટ્રિક કલ્ચર વિથ ધ ઓર્ગેનાઇઝેશન, તો કસ્ટમર છે એને સેન્ટરમાં રાખી ધેન આફ્ટર આપણે ડિસિઝન દરેક લેવાના છે, તો અને તો જ આપણી જે કંપનીઝ છે સસ્ટેનેબલ કરી શકે છે અને કસ્ટમર છે એ લોંગ ટાઈમ આપણી સાથે કનેક્ટ રહી શકે છે. આ જે વન થિંગ્સ છે એને તમારા બિઝનેસમાં જો તમે ઇમ્પ્લિમેન્ટ્સ કરો, કસ્ટમરને સેન્ટરમાં રાખી અને પછી ડિસિઝન લો તમે કોઈ પણ, દેન કસ્ટમર છે લાઈફ લોંગ આપણો બની રહી છે ઇઝીલી. શેર સક્સેસ સ્ટોરીઝ રિઝલ્ટિંગ ધ રિવ્યૂ મેનેજમેન્ટ, જે પણ સક્સેસ સ્ટોરીઝ છે, રિવ્યૂઝ છે, દરેક વસ્તુ આપણે શેર કરવાની છે આપણી વેબસાઇટ્સ પર, મલ્ટિપલ સોશિયલ મીડિયાઝ પર. કન્ટિન્યુઅસ અપડેટ ટીમ મેમ્બર ઓન ફીડબેક ટ્રેન્ડ્સ, જે પણ ફીડબેક આવતા હોય કસ્ટમરના તો કન્ટિન્યુઅસ ટ્રેન્ડિંગ જે હોય પોઝિટિવ છે નેગેટિવ છે તો એ આપણે કન્ટિન્યુઅસ ટ્રેન્ડિંગ આરે કેવી રીતે હેન્ડલ કરવું, ટીમને કમ્પ્લીટલી ટ્રેન્ડ્સ કરવાની છે, એની માટે આપણે ઓમનીસેન્સ નામનું ટૂલ છે એ યુઝ કરી શકીએ છીએ. સો હોપ તમે ક્લિયર છો 6 સ્ટેપ્સમાં અને તમારે ઇફેક્ટિવલી તમે જે રિવ્યૂઝ છે એને હેન્ડલ કરી શકશો. આઈ હોપ સો. સો આઈ હોપ કે તમે ક્લિયર છો કેવી રીતે તમે ઇફેક્ટિવલી હેન્ડલ કરી શકો છો કસ્ટમરના રિવ્યૂઝને. જો તમે ઈ કોમર્સ બિઝનેસ ઓનર્સ છો અને નેક્સ્ટ તમે ઈ કોમર્સ ઓર્ડર માસ્ટરી વિશે જાણવા માગો છો તો લાઈવ માસ્ટર ક્લાસ અહીંયા તમારી સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકને શેર કરું છું, ત્યાં તમે સાઇન અપ કરો. મળીશું લાઈવ 90 મિનિટ્સ માટે. લાઈવ સ્ટ્રેટેજીસ તમને શીખવીશ, જેથી કરીને તમારા બિઝનેસમાં તમે ઈ કોમર્સ બિઝનેસમાં નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.